શ્રી ગણેશ મહોત્સવ અંતિમ દિવસે ઠેર ઠેર સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ પંડાલોમાં નાની બાળાઓ દ્વારા આરતીઓનો શણગાર કરી બાપાનું પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી। કીમ ગામે અંતિમ દિવસે ગણેશ પંડાલોમાં ગણેશ ભક્તોનો ઘસારો પણ જોવા મળ્યો હતો। કીમ ગામે પોસ્ટ ઓફિસ રોડ કિંગ ઓફ કીમ ગ્રુપ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળાઓએ સરસ મજાની આરતીનો શૃંગાર કરી બાપાની આરતી કરી હતી। તો ગામના જુબ્બા હળપતિ વિસ્તારમાં પણ યુવકો દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ આરતીમાં નાની બાળાઓથી લઈને યુવતીઓ મરાઠી વેશભૂષા સાથે સમૂહ આરતીમાં જોડાઈ હતી। કીમ ગામની જનકપુર સોસાયટીમાં પણ આ જ પ્રકારે નાની બાળાઓ આરતીનો શૃંગાર કરી સમૂહ આરતીમાં જોડાઈ હતી અને મુખ્ય મહેમાનો પણ જોડાયા હતા। જ્યારે કીમ ગામની હસ્તીવિલા સોસાયટીમાં કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ આવ્યા હતા। તેમણે બાપાની આરતી ઉતારી બાપાની આરતીનો લાહવો લઈ પ્રસાદ આરોગ્યો હતો। જો કે શિવાજીનગર, રંગકૃપા સહિત ગામની સોસાયટીઓમાં પણ 10 દિવસ બાપાની હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચના, ભજન કીર્તન અને અનેકવિધ કાર્યક્રમો બાદ જ્યારે બાપાની વિદાય આપવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે ગણેશ ભક્તોના આંખો પણ ભીની થઈ જતી હોય છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।